વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આમ આદમી પાર્ટીએ વિશાળ રેલી યોજી। રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રેલીનું નેતૃત્વ કર્યું। આ રેલીનું આયોજન કામદારોના પ્રશ્નો અને સુવિધાઓની માંગ સાથે કરવામાં આવ્યું। ચેતર વસાવાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા। તેમણે યુવાનોને આગામી ચૂંટણી લડવા આહ્વાન કર્યું અને આક્ષેપ કર્યો કે ગરીબોના ઘર પર ફરિયાદો કરતા ભાજપના નેતાઓ સામે તેઓ બાયો ચડાવવા તૈયાર છે। તેમણે પરિવર્તન લાવવા સિંહ ગર્જના કરી ભાજપના નેતાઓને પડકાર આપ્યો। કાળા અંગ્રેજો છે જે મૂળ માલિકોની જમીનો છીનવી રહી છે। આજે હાઈ ટેન્શનની લાઈનો જાય, આજે ડેમોના નામે, આજે જીઆઈડીસીઓના નામે, જીએમડીસીના નામે અમારા લોકોની જે જમીનો સંપાદિત થઈ રહેલી છે, ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એવા કાળા અંગ્રેજો સામે અમે લડીશું। જેમ બિરસા લડ્યા હતા ગોરોની સામે, એવા આવા ચોરો સામે અમે લડીશું। અને કેટલાક અહીંના નેતાઓ ભાજપના ડૂગડૂગિયા બનીને, રમકડા બનીને કામ કરે છે, એમની સામે પણ આવનારા દિવસોમાં લડીશું। જે પોલીસ અધિકારીઓ, ઘણા પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે, જે સંવિધાનની